નમસ્કાર વહાલા વિદ્યાર્થી મિત્રો, જ્ઞાન એજ્યુકેશનની અંદર તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 માં જે એકમ કસોટી જે તારીખ 9/1/2025 ના રોજ લેવાની છે તેના સંપૂર્ણ મોડેલ પેપરનું સોલ્યુશન જોવાના છે। માટે વિડીયો પૂરો જોજો, વિડીયોને લાઈક કરજો અને તમારા બધા મિત્રો સાથે શેર કરજો। તો આપણે તે પ્રશ્ન 2 નું સંપૂર્ણ સોલ્યુશન જોઈએ। સૌપ્રથમ આપણે જોઈએ કે વિભાગ એ છે 9 માર્ક્સનો, તેની અંદર નીચે આપણા જોડકાને યોગ્ય રીતે જોડવાના છે। પહેલું છે ગોદ માતની ક્યાં, તો તેની અંદર આપણે કર્તા એટલે કે સર્જક કહેવાનું છે। તો ગોદ માતની છે તેના લેખકનું નામ શું છે, તો કે ચંદ્રકાંત શેઠ છે, અહીં આપણે ટીક કરીશું। ત્યારબાદ કુદરતી છે તો તેના શું છે, લાભશંકર ઠાકર છે। ત્યારબાદ છે મારા સપનામાં આવ્યા હરી, તો કે રમેશ પારેખ। હવે આપણે જોઈએ કૃતિ અને સંદર્ભ ગ્રંથ। કૃતિ છે ગોદ માતની ક્યાં, તો તેને આપણે જોઈએ શું આવશે ગોદ માતની ક્યાં, તો એમાં આવશે પરિવારના કાવ્યો। શું આવશે, પરિવારના કાવ્યો। ત્યારબાદ છે કુદરતી, તો કે પ્રકૃતિનો આનંદ। ત્યારબાદ છે મારા સપનામાં આવ્યા હરી, 6 અક્ષરનું નામ। હવે આપણે ત્યારબાદ જોઈએ કે ગોદ માતની ક્યાં, તો તેમાં શું આવશે, તો કે માતૃ મહિમા આવશે। શું, માતૃ મહિમા આવશે। ત્યારબાદ કુદરતી છે તો શું આવશે, પ્રકૃતિનો મહિમા આવશે। ત્યારબાદ છે મારા સપનામાં આવ્યા હરી, તો પ્રભુ આવશે, પ્રેમનો મહિમા। ત્યારબાદ છે કુદરતી છે તો તેમાં શું આવશે, એકાંકી છે, મારા સપનામાં આવ્યા હરી, ઉર્મી કાવ્ય, ઉર્મી ગીત છે, સોરી ઉર્મી ગીત છે। ત્યારબાદ છે ગોદ માતની ક્યાં, ઉર્મી કાવ્ય છે। ત્યારબાદ બી છે નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો, ગમે તે 6। પહેલું, માની મમતાની ઉપર આ સૃષ્ટિમાં બીજું કશું નથી, એ ભાવ કયા કાવ્યમાં છે, તો કે ગોદ માતની ક્યાં, ગોદ માતની ક્યાં। ઓકે, ત્યારબાદ જોઈએ આપણે બીજું છે મેહની હેલીની સરખામણી કવિ કોની સાથે કરે છે, કોની સાથે કરે છે, તો કે મુશળધાર વરસાદ સાથે, મુશળધાર વરસાદ સાથે। ઓકે, હવે આપણે જોઈએ કે ત્રીજું છે માતાના ટહુકા પાસે કોની વિસાત નથી, તો કે સૂર, તાલ અને સંગીતની વિસાત નથી। ઓકે, ત્યારબાદ ચોથું છે માતાની છાયાને કવિ કોની સાથે સરખાવે છે, શું છે, તો કે ભર્યા ઉનાળાની પરબ સાથે। શું છે, પરબ સાથે। ત્યારબાદ પાંચમું છે માતાનો પાલવ શાનાથી ચડિયાતો છે, તો કે પુષ્પોથી। ઓકે, ત્યારબાદ છે માતાની મારિયા ભર્યા શિયાળે શું આપે છે, તો ભર્યા શિયાળે શું આપે છે, હૂફ આપે છે, હૂફ। ત્યારબાદ છે શું છે, જોઈએ આપણે કે રાહી એટલે કોણ। શું છે, રાહી એટલે કોણ, રાહી એટલે શું થશે મિત્રો, મુસાફર, મુસાફર અથવા તો વટે માર્ગુ। ત્યારબાદ છે ગોદ માતની ક્યાં, કાવ્યમાં કયા સંગ્રહમાંથી લેવામાં આવ્યો છે, તો કે પરિવારના કાવ્યો, વારના કાવ્યોમાંથી। ઓકે, ત્યારબાદ છે રસ્તામાં મુસાફરને પાણી પીવાની જગ્યાને શું કહે છે, પરબ કહે છે। ઓકે, ત્યારબાદ છે માના સમગ્ર વ્યક્તિત્વમાંથી શું છલકાતું હતું, શું, તો કે પ્રેમ। ત્યારબાદ છે લાભશંકર ઠાકરનું ઉપનામ જણાવવાનું છે, શેનું, તો કે લાભશંકર ઠાકરનું। શું આવશે મિત્રો, શું છે, તો કે લાભશંકર ઠાકરનું ઉપનામ છે પુનર્વસુ, પુનર્વસુ। ત્યારબાદ છે
લાભશંકર ઠાકર વ્યવસાયે શું હતા? તો કે આયુર્વેદના વેદ હતા. આયુર્વેદના વેદ હતા. ઓકે. ત્યારબાદ 13મું છે કુદરતી એકાંકીના બે પાત્રોના નામ જણાવો. તો લખી નાખવાનું કે બાબુ અને શું છે? તો કે હરિકાકા. ત્યારબાદ છે બાબુનું કયું કામ તેને સ્વર્ગમાં લઈ ગયું હતું? કે બાબુએ પેશાબ કરતા બે ડગ ખસીને એક કીડીને મરતા બચાવી એ પુણ્ય કર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું. ત્યારબાદ છે બાબુ ક્યાં જઈ પાછો આવ્યો? તો કે સ્વર્ગમાં. ત્યારબાદ જોઈએ આપણે પછડાટ વાગે ત્યારે શું લાગવાથી રાહત થાય છે? પાઠના આધારે સમજાવો. એટલે આપણે દવા કરવી જોઈએ. બાબુને શરદી કેમ થઈ? કારણ કે ઠંડા વાદળામાંથી જ્યારે તે પસાર થતા હતા ત્યારે તેને શરદી થઈ. બાબુને સ્વર્ગમાં કોણ લઈ ગયું? તો કે દેવાંશી અપ્સરા. અપ્સરા એટલે શું? એટલે કે જે સ્વર્ગમાં હોય તેને અપ્સરા કહે છે. ઇન્દ્ર રાજા બાબુને ક્યાં બેસાડ્યો? તો કે ઇન્દ્ર રાજાએ તેની પાસેના સિંહાસન પર બેસાડ્યો. ક્યાં? સિંહાસન પર બેસાડ્યો બાબુને. ત્યારબાદ શું છે? દેવલો સ્વર્ગમાં શું બની ગયો? તો શું આવશે? દેવાંશી અપ્સરા. ત્યારબાદ છે બાબુના મતે સ્વર્ગમાં શું હોતું નથી? તે પૂછાયું છે કે શું હોતું નથી? તો કે ભેદભાવ હોતા નથી. ત્યારબાદ છે સ્વર્ગમાં જવા માટે શું કરવું પડે? તો કે આપણે જ્યારે કુદરતી રીતે જે સત્કાર્ય થાય તે થવું જોઈએ. ત્યારબાદ છે સ્વર્ગના જમણમાં ફરસાણમાં શું હતું? શું આવશે? છુટ્ટું ચોરમું. ત્યારબાદ છે દેવલો કયા મેળામાં સ્ત્રીના કપડામાં નાચતો હતો? તો શું આવશે? ઓકે, કાળા ગૌરીના મેળામાં. ત્યારબાદ છે કાવ્યને શું છે? તો કે સ્વપ્નમાં આવી હરિએ શું કર્યું? તો કે ઝુલાવી વહાલી કરી. ત્યારબાદ છે કાવ્યના અંતે હરિએ ગોપીને શું કહ્યું? કે અરે બહાવરી એવું કહ્યું હતું. ત્યારબાદ છે 6 અક્ષરનું નામ કયા સર્જકનું કાવ્ય સંગ્રહ છે? તો કે રમેશ પારેખ. ઓકે. હવે આપણે બી છે નીચે આપેલા પ્રશ્નોના 2-3 વાક્યમાં ઉત્તર લખવાના છે. હરિએ ગોપીને બહાવરી કેમ ગણી? હું અહીં બોલું છું, તમારે તે લખવાનું છે. હરિએ તેમને બહાવરી કરી કારણ કે તેમણે કંસાર બનાવવામાં પોતાનો સંસાર ઓરી દીધો હતો. બીજું છે દેવલાએ બાબુ સાથેની દોસ્તી કેવી રીતે નિભાવી? તો ઉત્તર દેવાંશી ઉર્ફે દેવલાના નાચગાનથી પ્રસન્ન થયેલ ઇન્દ્ર રાજાએ દેવલાને વરદાન માંગવા કહ્યું. દેવલાએ ઇન્દ્ર રાજા પાસે એના નાનપણના ભાઈબંધને સ્વર્ગમાં લાવવાની ઈચ્છા રજૂ કરી. ઇન્દ્ર રાજા એની ઈચ્છા પૂરી કરી અને બાબુને દેવલા સાથે દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. આ રીતે દેવલાની દોસ્તી નિભાવી. ત્યારબાદ છે બાબુના સ્વર્ગના જમણમાં શું હતું? તો આવશે કે બાબુના જમણમાં શું હતું? તો કે છુટ્ટું ઘીનું ચૂરમું અને બંગલા પાન હતું. અપ્સરા બન્યા પહેલા દેવલાનો પરિચય આપો. શું આવશે? પહેલા તે ખારા ગોઢાના પાડેલા આમ લટકતા રેશમી પોડેલોમાં તે નાચગાન કરવા જતો હતો. ત્યારબાદ આવશે અપ્સરા બન્યા પહેલા દેવલાનો પરિચય આપો. આવી ગયું. ત્યારબાદ છે બાબુએ જોયેલો સ્વર્ગનો બગીચો કેવો હતો?
ત્યાં ભાત ભાતના ઝાડ, વેલ, ફૂલ હતા. પાણીના ફુવારા ઉડતા હતા. ચારે બાજુ સુગંધ ફેલાઈ હતી. ત્યારબાદ છે માતાની આંખોમાંથી કવિ શું પ્રાપ્ત કરે છે? કે માતાની આંખમાંથી કવિ સૂર્ય, ચંદ્ર અને તારા છે જે પ્રાપ્ત કરે છે. માતાના હેતને કવિ ઋતુઓ સાથે કઈ રીતે સરખાવે છે? કવિ કહે છે કે ભર્યા ઉનાળે પરબ શરીખી જે છે અને શિયાળામાં જે હૂંફ આપે છે. કવિને માતા પાસેથી શું શું મળે છે? તો જોઈએ આપણે. કવિને માતા પાસેથી હૂંફાળી ગોદ, સૂતી વખતે માની સોડ, માની હાજરીથી મોટી રાહત મળે છે. ત્યારબાદ 9મું છે માતાના હેતનો તમને થયેલો અનુભવ ટૂંકમાં લખો. કે જેમ મુશળધાર વરસાદ વરસે છે તે જ રીતે પણ ભલે ને 100 પ્રેમની હેલી વરસે તો પણ માતાના હેતની હેલીનો અભાવ જ રહેવાનો. નિસ્વાર્થે તમારાથી કોઈ કામ થયું હોય તો તે ટૂંકમાં લખવાનું છે. તમારે જે કામ થયું હોય તે તમારે અહીં લખવાનું છે. ઓકે. ત્યારબાદ મોટા પ્રશ્નો છે, સવિસ્તર નોંધ આપવાની છે. જોઈ લો. અહીં તમે આ જોઈ શકો છો મિત્રો, આ પરીક્ષામાં પૂછાઈ શકે છે. હું તમને જવાબ નથી કહેતો, તમારે ગોતી અને લખી લેવાના છે. આમાંથી 5માંથી 2-3 પૂછાવાની શક્યતા છે. જેમાં મિત્રો આ હરિમિલન વાળો પૂછાઈ શકે છે. મોસ્ટ આઈએમપી છે. મોસ્ટ આઈએમપી છે. અહીં પેલું છે નીચેના સમાસ ઓળખાવો. પેલું છે નાચગાન, તો આવશે દ્વંદ્વ સમાસ. ત્યારબાદ છે મહાદેવ, તો શું આવશે? મહાદેવની અંદર આવશે શું આવશે? કર્મધારય સમાસ. ઓકે. ત્યારબાદ છે ગંગાજળ છે, તેની અંદર આવશે તત્પુરુષ સમાસ આવશે. તત્પુરુષ. ત્યારબાદ છે પગરખું છે, પગરખું, તેની અંદર આવશે દ્વિગુ સમાસ આવશે. દ્વિગુ સમાસ. ઓકે. ત્યારબાદ જોઈએ આપણે નવરાત્રી છે તો દ્વંદ્વ સમાસ. ત્યારબાદ છે રાજકુમાર છે તો આવશે કર્મધારય સમાસ. ત્યારબાદ બીજે ત્રીજે તો દ્વંદ્વ સમાસ આવશે. અને પંકજ છે તો તેની અંદર આવશે તત્પુરુષ સમાસ. ઓકે. હવે આપણે ફકરા આધારિત પ્રશ્નો છે. ગદ્યખંડ વાંચી અને પ્રશ્નોના ઉત્તર આપવાના છે. પેલું છે ડોશીનું મન ક્યારનું આકળ વ્યાકળ હતું, એનો આપણે જોઈએ. તેનો પ્રશ્ન નંબર 1 છે કે ડોશીનું મન કેવું થતું હતું? તો કે અહીં જવાબ છે ડોશીનું મન આકળ વ્યાકળ થતું હતું. બીજું, કયું ગલડિયું પાછું ફર્યું ન હતું? તો અહીં આવશે કયું ગલુડિયું? તો કે કાળિયું ગલુડિયું. ત્યારબાદ છે ડોશીનું મન કોનામાં અટવાયા કરતું હતું? કાળિયામાં અટવાયા કરતું હતું. આ ગદ્યખંડ યોગ્ય શીર્ષક આપો. તો કે ડોશીમાનું કાળિયું કૂતરું. ઓકે. ત્યારબાદ બીજું છે ચાર્લ્સ ડાર્વિન ના પિતાનું નામ શું હતું? જોઈ શકો છો ચાર્લ્સ ડાર્વિનના પિતાનું નામ શું હતું? તો એના પિતા રોબર્ટન. ત્યારબાદ ડાર્વિન શાના પ્રણેતા હતા? તો શું હશે? ડોક્ટર પિતાની કારકિર્દી ઉજળીને ઈચ્છર બનાવનાર હતા. ડાર્વિન 5 વર્ષ સુધી શેનો અભ્યાસ કર્યો હતો? તો અહીં આવશે સુધી ડાર્વિને પ્રકૃતિનો અભ્યાસ કર્યો હતો. આ ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. તો આવશે ચાર્લ્સ ડાર્વિન. ત્યારબાદ છે કે સત્ય માનવી માટે શું સ્વાભાવિક છે? સ્વાભાવિક છે કયું? આ લીટી સત્યનો સર્વોચ્ચ છે અને શોધ માનવી સ્વાભાવિક છે. કોનું બળ અદ્ભુત છે? તો કે જે આપણે જન્માવંત કરે છે તેનું બળ અદ્ભુત છે. માણસને શેનો એકરાર કરવો જ પડે છે? કે જ્યારે તે મુશ્કેલીમાં સત્ય બોલવાની ફરજ પાડે છે ત્યારે તેનો એકરાર કરવો પડે છે. ગદ્યખંડને યોગ્ય શીર્ષક આપો. માનવનો એકરાર. ત્યારબાદ આપણે જોઈએ વૃક્ષો અન્યને
માટે શું કરે છે? તો કે અન્યને સુખ્યા માટે છાંયડો આપે છે. નાશવંત કાયાની ઉપયોગિતા ક્યારે નકામી છે? તો કે નાશવંત કાર્યની ઉપયોગિતા પરોપકારી મનુષ્યો એવા જ હોય છે. કોણ પ્રાણાંતે પોતાના સદગુણોથી ત્યજતું નથી? શું કીધું છે? નથી. તો કે બીજા માટે જીવતો તેનું નિરર્થક છે. આ ગદ્યખંડને યોગ્ય કાગડા કૂતરાનું જીવન, જીવતો માણસ. ઓકે, જો મિત્રો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો. ફરી મળીશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી બાય.